ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગના નામે ભારતીયોનો કરોડો રૂપિયાની ચીટિંગ કરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સાયબર ગેંગની ચેઇનના એક મહત્વપૂર્ણ કડી રાજસ્થાનના જયપુરમાંથી સુરત સાયબર પોલીસે ધરપકડ કરી છે. સુરતના એક ડોક્ટર સાથે ₹21,55,000ની છેતરપિંડીના કેસની તપાસ દરમિયાન પોલીસ આ નેટવર્ક પર પહોંચી હતી. રાજસ્થાનના વિકાસકુમાર સદારામ ચુનારામ બિશ્નોઈ માત્ર ધોરણ 10 ભણેલો આ યુવક આ ફ્રોડ ચેઇનમાં મની મુલરની ભૂમિકા ભજવતો હતો. ચાઇનીઝ ગેંગ ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા ભારતીયોનો સંપર્ક કરી ક્રિપ્ટો ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપે છે. ટોપ પે અથવા HK પે જેવી ફરજિયાત એપ ડાઉનલોડ કરાવી મોટી રકમ રોકવા દબાણ કરે છે. ભોગ બનનાર પૈસા ટ્રાન્સફર કરે ત્યારે તે પૈસા ભારતમાં જ ગેંગના કંટ્રોલમાં રહેલા બેંક એકાઉન્ટમાં જતા હતા. તેના 16 બેંક એકાઉન્ટમાં દેશભરમાંથી લૂંટાયેલા પૈસા જમા થતા તે P2P ટ્રેડિંગ દ્વારા બાયનાન્સ પર આ બ્લેક મનીની ક્રિપ્ટોકરન્સી ખરીદતો. ખરીદેલી USDT તે ચાઇનીઝ ગેંગને મૂળ ભાવ કરતાં ઊંચા ભાવે વેચતો. દરેક કોઈન પર તેને માત્ર ₹3 થી ₹4નું કમિશન મળતું. આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરતા દેશભરની 63 ફરિયાદો તેની સાથે જોડાયેલી મળી. આ બધી ફરિયાદોમાં કુલ ₹22,45,00,000ની છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો. આરોપી વર્ચ્યુઅલ વોટ્સએપ નંબર દ્વારા સીધો ચાઇનીઝ ગેંગના માસ્ટર માઇન્ડ સાથે સંપર્કમાં હતો. પોલીસે તેના 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે, જેમાં નેટવર્કના અન્ય સભ્યો અને ચાઇનીઝ ગેંગ સુધીની કડીઓ શોધવાનો પ્રયત્ન કરશે. 10મા મહિનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લોભ લાલચ આપીને એમની પાસેથી 21 લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો. અને આ ગુનાનું તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે. એમાં જે UPIમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ UPI એકાઉન્ટ ટ્રેસ કરતાં આપણી જે ટીમ SPI પઢેરિયા ના નેતૃત્વમાં ત્યાં જયપુર ખાતે ગઈ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે. આરોપીનું નામ વિકાસકુમાર બિશ્નોઈ છે અને એમનું કુલ 17 જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને 17 એકાઉન્ટની સામે 63 NCCRB કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે. એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ 22,45,00,000 જેટલાનું છે આખા ઇન્ડિયામાં. જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ છે, ટોપ પે અને HK પે. જે આરોપી છે એમનું કામ હતું કે સાયબર ફ્રોડનો જો પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને USDT એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના ₹2 કે ₹3 વધારના ભાવમાં HK પે કે ટોપ પેમાં વેચી દેવાનું. તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને USDT મળી જાય, જે ફ્રોડની રકમ છે એમની, અને આજે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય.